જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ। હું સગોણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢોકળીનું શાક। આપણે ઢોકળીનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે 100 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે, 1 ચમચી લાલ મરચું લીધું છે, ખાંડેલું લાલ મરચું લીધેલું છે લસણવાળું, અને આપણે વઘાર કરવા માટે લીમડો, તમાલપત્ર, તજ અને બાદિયા લીધેલા છે। 1 ચમચી હળદર લીધેલી છે, 1 ચમચી નમક, રાઈ અને જીરું લીધેલા છે વઘાર કરવા માટે। મીઠા સોડા આવે તે લીધેલા છે અડધી ચમચી, હિંગ લીધેલી છે 1 ચમચી અને ધાણા જીરું લીધેલા છે। વઘાર કરવા માટે તેલ લીધેલું છે, છાશ લીધેલી છે અને પાણી જોશે ઢોકળી બનાવવા માટે। સૌપ્રથમ પહેલાં આપણે ઢોકળી બનાવી લેશું। તેના માટે આ તપેલું લીધેલું છે। સૌપ્રથમ ગેસ ચાલુ કરશું। આપણે 1 વાટકો ચણાનો લોટ લીધેલો છે તો એની સામે આપણે 1.5 વાટકો પાણી લેશું। પાણી ગરમ થઈ જાય પછી આપણે મસાલા નાખીશું। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં આવે। પાણી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે નમક નાખીશું અડધી ચમચી, અડધી ચમચી લાલ મરચું નાખીશું, બરાબર મિક્સિંગ કરી લેશું। પછી આપણે ચણાનો લોટ નાખીશું। ઢોકળી તીખી હોય એમ સારી લાગે, એનો ટેસ્ટ બહુ સારો આવે છે। થોડીક આપણે હળદર નાખીશું। પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે લોટ નાખી દઈએ। થોડુંક એમાં તેલ નાખીશું, મીઠા સોડા નાખીશું। હવે બરાબર મિક્સિંગ કરી લેશું। હલાવતા જઈશું અને લોટ નાખતા જઈશું। એક વાટકો લોટ હોય એટલે આપણે 1.5 વાટકો તો પાણી જોઈએ જ। બધા ગાંઠા હોય એ બધા ભાંગી લેવાના ચમચી વડે। એક ગ્લાસ ઢોકળી બની ગઈ છે તો હવે આપણે ઠારવા મૂકી દઈશું। ગેસ બંધ કરી દઈશું। આપણે થાળીમાં તેલ લગાવી દઈશું।
હાથ વડે બરાબર મિક્સિંગ કરી લેશું એટલે એક સરસ થઈ જાય, એકદમ મુલાયમ. ઢાળી પર રાખી શકીએ અને ઢોકળી પતલી પર રાખી શકીએ. ઢોકળી જાડી હોય ને એમ જ સારી લાગે. આને આપણે 5 મિનિટ ઠંડી થવા દેશું. હવે આપણે મસાલા મિક્સિંગ કરી લેશું. થોડું પાણી લેશું. તેમાં લાલ મરચું લીધેલું છે ખાંડેલું, તે નાખીશું. હળદર નાખીશું. નમક નાખીશું અડધી ચમચી ધાણા જીરું નાખીશું. હવે બરાબર એક સરખું મિક્સિંગ કરી લેશું. ઘરમાં જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની. હવે આપણે વઘાર કરી લેશું. તેમાં આપણે 3 પાવરા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે ગરમ મસાલા નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ સરસ ફૂટી જાય પછી આપણે જીરું નાખીશું. રાઈ સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું. જે ગરમ મસાલા લીધેલા છે તે નાખી દઈશું. લીમડાના પાન નાખી દઈશું. તમાલપત્ર નાખી દઈશું. અડધી ચમચી હિંગ નાખીશું. હવે જે મસાલો મિક્સિંગ કરેલો છે તે નાખી દેશું. બધું બરાબર એક સરખું મિક્સિંગ કરી લેવાનું. મસાલાને આપણે ઉકળવા દેશું. હવે છાશ લીધેલી છે તે નાખી દેશું. છાશને આપણે ઉકળવા દેશું ને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું જેથી કરીને છાશ ફાટે નહીં.
છાશ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી પાડી લઈએ. ગેસ ધીમો કરી દેશું. ઢોકળી પણ સરસ જામી ગઈ છે, તો હવે આપણે કટ કરી લેશું. બહુ મસ્ત ઢોકળી બની છે. આ રીતની ઢોકળી બનાવીને શાક બનાવો ને, આંગળા ચાટતા રહી જાય. બાજરાના રોટલા સાથે બહુ મજા આવે ગરમ ગરમ. છાશ સરસ ઉકળી ગઈ છે, તો હવે આપણે ઢોકળી નાખી દઈશું. જેટલો વઘાર રાખવો એટલો રાખી શકીએ. વધારે રસાવાળું ખાતા હોય તો એ પ્રમાણે રસો કરવાનો. બધી ઢોકળી નાખી દેશું. બધી ઢોકળી આપણે નાખી દીધી છે. ઢોકળીને હવે ચડવા દેશું. 5 મિનિટ માટે આમનમ ગરમ થવા દેશું, જેથી કરીને ઢોકળી સરસ પાકી જાય. ઢોકળી આપણે દબાવીને જોઈ લઈએ. સરસ પોચી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેશું. ઉપરથી ધાણા નાખી દેશું. નીચે ઉતારી લેશું. ઠંડી ઋતુ હોય ત્યારે આપણે આ શાક બનાવીને ખાવાની બહુ મજા આવે છે. તૈયાર થઈ ગયું છે આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવું લાગ્યું કાઠિયાવાડી ઢોકળીનું શાક. જો તમને આ રેસીપી પસંદ